મને પણ આપના માધ્યમ દ્વારા જાણવા મળેલું છે કે સિવિલ હોસ્પિટલની અંદર જે કચરા ટોપલીઓ હતી ત્યાં ઉંદર આટા મારતા હતા અને એની વિગતે તપાસ કરતા પ્રાથમિક રીતે જે જાણવા મળ્યું છે તે ઉંદર ત્યાં હતા અને એ ન હોવા જોઈએ અને એ બાબત સાચી છે અને છતાં આપના દ્વારા જે ધ્યાન આપવામાં આવ્યું છે એની અંદર ઉકેલ ના આનો યોગ્ય ઉકેલ આવે દર્દીની સાથે સંકળાયેલો અને આ ચેપ પણ થતું હોય છે એવું થતું હોય છે અને એને કારણે આ ઉંદરની બાબતની અંદર સિવિલ હોસ્પિટલની અંદર કુલ 25 એકરની અંદર વિસ્તારની અંદર ફેલાયેલી આ સિવિલ હોસ્પિટલની અંદર અંદાજિત મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે લગભગ 2,13,000 સ્ક્વેર ફૂટના એરિયાના બાંધકામ ધરાવતી અવડી મોટી સિવિલ હોસ્પિટલની અંદર આ ઓપીડી વિભાગની અંદર અથવા તો હોસ્પિટલના કચરાપેટી પાસે જે ઉંદરડા જોવા મળ્યા છે અને એ બાબતને અમે ખૂબ ગંભીરતાથી લીધી છે અને એ સાથે પણ જે આનો ઉંદર અને બીજા જંતુઓ જે ના આવે એના માટેનો કોન્ટ્રાક્ટ છે એ લગભગ આગામી દિવસોની અંદર જ એ ફરી શરૂ થઈ જવાનો છે એટલે આવતા દિવસોની અંદર આ નહીં થાય કેમ કે એક આખી વ્યવસ્થિત કોન્ટ્રાક્ટ મળી જશે અત્યારે થોડો લેપ્સ રહ્યું છે ઉંદર રહ્યો છે એ બાબત ગંભીર જ છે ને અમારા ધ્યાનમાં આવી છે અને ફરીથી ના થાય એનો અમે પ્રયત્ન કરશું નહીં એ તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું પરંતુ આને લીધે જ અત્યારે જે રીતે આપણો દેશ વિકાસ પામી રહ્યો છે અને નવી નવી હું એમ કહું છું કે જેટલી પણ ભૂલો નીકળતી હશે એને કોઈ ઢાંક વિછોડા કરવાની કોઈ જરૂર નથી જેટલી પણ વસ્તુઓ અનેક વસ્તુઓ છે તમે તમારી ફરજ રૂપે જે વસ્તુમાં ધ્યાનમાં દોરીએ છે અને એનો સુધારો થતો જાય છે ઘણી જ બધી વસ્તુઓ એક સાથે આ સોશિયલ મીડિયાના જમાનાને કારણે એને ક્વોલિટીનું ઇન્વોલ્વમેન્ટ અને ઇવોલ્વમેન્ટ એને કારણે ખૂબ સારું થઈ રહ્યું છે અને એ જ્યારે આની 800 પહેલા જ્યારે સંડાસ બાથરૂમની અંદર પણ ચોખ્ખાઈ નથી પણ આજે બધા જ લોકોને ખ્યાલ આવી જાય છે કે સિવિલ હોસ્પિટલની અંદર જે લોકોને ખ્યાલ હશે કે કેટલા ગંદા સંડાસ બાથરૂમ પડ્યા રહેતા હતા આજે તમે જુઓ તો રિઝનેબલી બગાડવા વાળા દર્દીના હોય છે એના કરતા પણ એ ખૂબ ચોખ્ખાઈ વાળું પણ ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે એટલે શ્વાનની બાબત આવી શ્વાનની બાબતમાં ખૂબ જ સંવેદનશીલતા આવી ગઈ છે અને આ બાબતની અંદર ઉંદરડાની બાબતની અંદર પણ જો આવ્યું છે એનો પણ યોગ્ય થોડાક વખતની અંદર જ એનો નિકાલ આવી જશે આજે મારી પાસે એ કોન્ટ્રાક્ટ શરૂ થવાનો છે એની માહિતી આજે અત્યારે મારી પાસે હા એ મારી પાસે એની માહિતી અત્યારે નથી